सकलोपचारार्थ गंधाकित परिवार देवताय नमो सर्वोपचारार्थ गंधर्वाभ्यां शंभूज्य ओम पृथिव्यात्मकं गंधं गंधं परिकल्पयामि आकाशत्मकं पुष्पं परिकल्पयामि वायुरात्मकं धूपं परिकल्पयामि दीपं परिकल्पयामि नैवेद्यं परिकल्पयामि सर्वात्मकं नमस्कारं समर्पयामि उच्चारे पूजनेन कष्टभञ्जन परिवार प्रियदान्नम नमः ત્યાં આગળ કૌતુક સૂત્ર ઉન્નો દોરો બાંધેલો છે, ત્યાં હાથનો સ્પર્શ કરાવો. ઓમ જદા બદ્ધંદાચાય હિરણ્યગદાનિકાય સુમર્જ્યમાનાઃ ડાબા હાથની અંદર બંને યજમાનો ચોખાના દાણા લઈ લેવાના. ભગવાનનું જે મૂર્તિ પધરાવેલું જે જલ છે એ જલની અંદર બબ્બે દાણા ચોખાના આપણે જે તેના દેવતાઓ છે તેની ઉપર વધાવીશું. ઓમ ભૂર્ભુવસ્વઃ મત્સ્યૈ નમઃ કચ્છપ્યૈ નમઃ પૂર્ણ્યૈ નમઃ વારાહ્યૈ નમઃ તંદુર્યૈ નમઃ શિશુમાર્યૈ નમઃ ईश्वर्यै नमः मत्स्यादि देवताभ्यो नमः देवतान् आवाहयामि બે હાથ જોડી પગે લાગો. શં ક્ષેત્રપાલાય નમઃ ક્ષેત્રપાલાય બલિદાન ભાવે નમસ્કારાન સમર્પયામિ. પાણી રાખવાનું હસ્તે જલમાદાય યથાશક્તિ બલિદાનાંગી ભૂતમ સ્મરણ કૃતેન પાણીમુખો ક્ષેત્રપાલ પ્રિયદાન્નમઃ અથ ગોદોહન માત્રમ કુર્યાત. સ્વયં ભગવાન કષ્ટભંજન દેવ તે પોતે તે જલની અંદર અધિવાસ કરીને અંદર બેઠેલા છે. ભગવાન જ્યારે જલની અંદર અધિવાસ કરે તો એ સમય એવું કહ્યું કે 2 ઘડી ભગવાનની ધૂન કરવી અથવા કોઈ મંત્રનો પાઠ કરવો. તો આપણે 1 મિનિટ માટે ભગવાન જલની અંદર છે એ ભગવાનનો રાજીપો લેવા માટે દરેક જણા આપણે ભગવાનની આપણે ધૂન બોલીશું. ત્યાં સુધી આ બધા એ ભગવાનનું જે સ્વરૂપ છે એ એમના સ્થાને પધરાવો. જે બધા સશક્ત વ્યક્તિઓ છે ત્યાં ઉભેલા એ બધા ત્યાં આગળ ભગવાનના સ્વરૂપને એ પાઠ ઉપર પધરાવો. દાવલપુરામાં ઉડે રે ગુલાલ કે ભજો હનુમાનજી મહારાજ. દાવલપુરામાં ઉડે રે ગુલાલ કે ભજો હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ ભજો હનુમાનજી મહારાજ ભજો હનુમાનજી મહારાજ. અપારામ સીતારામ સીતારામ બાપા સીતારામ બાપારામ સીતારામ સીતારામ સીતારામ. તારા રે દ્વારે જોને વાજિયા રે આવે તારા રે દ્વારે આવે તારા રે દ્વારે જોને વાજિયા રે આવે તારા પારડા બંધાયું જો હનુમાનજી મહારાજ.
બહુ સરસ બોલાવે. ખરેખર અમને ગાવાનો આનંદ આવે છે. તાલે તાલે વગાડે છે કમ્પ્લીટ. સરસ સરસ. હવે આપણે પ્રતિષ્ઠાનો આરંભ સ્થાપનનો વિધિનો સંદર્ભ કરીશું. અહીંયા આગળ જે કોઈ ભક્તો છે એને એક વિનંતી કે આપણે જે કંઈ કાર્ય કરીએ એ બોલ્યા વગર કરીશું. બોલીને કામ નથી કરવાનું, એ કામ આપણે હાથથી કરવાનું છે. એટલે એક એવી વિનંતી કે પૂજાના વિધિની અંદર તમને ડિસ્ટર્બ ના થાય, તમને તમારું કાર્યની અંદર ડિસ્ટર્બ ના થાય, બંને એકબીજાને ડિસ્ટર્બ ન થાય એ પ્રમાણે આપણે કાર્ય કરીશું. હવે ભગવાનનો અભિષેક જે કરવાનો એ વિધિની શરૂઆત થાય છે. બરોબર? દરેક જણાને લાભ તો મળશે, પણ એની સાથે એક ખૂબ જરૂરી જે શાંતિ આ વિધિની અંદર જેમ તેમ ન બોલતા કેવલ ભગવાનના કાર્યની, ભગવાનની વાતો, ભગવાનની પૂજાનું ધ્યાન એ ખૂબ મહત્વનું છે. તો ભગવાનનો આપણે આગળ નફન વિધિ કરવા જઈ રહ્યા છે. સંકલ્પ પ્રારબ્ધ કર્મણા સંગદા સિદ્ધિયર્થમ દાવલપુરા ગ્રામે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રતિમાનમ અશુચિ દેશકાલ સ્પર્શાદિ જનિત સકળ માલિન્ય નિવૃત્તિ પૂર્વકમ શુચિત્વ સિદ્ધયે દેવકલા સાનિધ્ય હેતવે અર્ચા શુદ્ધ્યર્થમ પ્રતિષ્ઠાંત ભૂતમ સપન વિધિમ કારેષ્યે. બે હાથ જોડી ગણપતિ બાપાને નમસ્કાર કરો. ઓમ ગણાનંદ્વા ગણપતિકો હવામહે નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ કલશાસ્થાદનમ. હાથની અંદર તમારે 2 જણા ચોખાના લેવાના. તમારી આગળ જે આ બધા કળશો મૂકેલા છે એ કળશની અંદર પાણી તો છે જ, પણ એની સાથે અંદર અલગ અલગ વસ્તુ પધરાવેલી છે. 27 પ્રકારની ઔષધિ, જેના તો તમને 1-2 ઔષધિના કદાચ નામ તમને આવડતા હશે, પણ અહીંયા આગળ 27 પ્રકારની ઔષધિ અલગ અલગ કળશની અંદર મૂકેલી છે. તો એ ઔષધિ દ્વારા ભગવાનને દૂધ દ્વારા, દહીં દ્વારા, પંચામૃત દ્વારા, મહીસાગરના જળ દ્વારા, ત્યારબાદ નર્મદાજીના જળ દ્વારા 999 નદી છે એની અંદર જેટલા શક્ય બન્યા છે અમારા ગુરુજી એ બધા જલ આગળ લાવી અંદર પધરાવેલા છે. તો 2 હાથ જોડી નમસ્કાર કરવાનો. ઓમ મહિન્દ્યો બ્રજવેદાનાય માંડગ્રામ્ય મિચ્છતામ્બા
કળશની અંદર આપણે વરુણ ભગવાનનું આવાહન કર્યું. એ પૂર્વે અહીંયા આગળ શાસ્ત્રની અંદર ઘૃતાધિવાસ, જેમ જલાધિવાસ આપણે ભગવાનને કરાયો એ જ પ્રમાણે ઘૃતાધિવાસની એક વિધિ આવે છે. તો બંને યજમાનો એક પુષ્પ લઈ જાઓ ત્યાં આગળ ભગવાનની મૂર્તિ સામે આપણે ઘૃતાધિવાસનો વિધિ કરી દઈએ. ઊભા થઈ જાઓ બંને જણા. ગ્રેતં ગ્રેત પાવાન મહાદેવતા બાસા પાવાન હવે તમારે ભગવાનના ચરણોની અંદર એક પુષ્પ ઘી વાળું કરી અને ભગવાનના ચરણોમાં એક ઘીનો સ્પર્શ કરો. ભગવાનના હાથની અંદર ઘીનો સ્પર્શ કરો. ત્યારબાદ ભગવાનના મસ્તકે ઘીનો સ્પર્શ કરો અને પુષ્પ છે ત્યાં આગળ ભગવાનના ચરણોની અંદર મૂકી બે હાથ જોડી એ હનુમાનજી મહારાજને નમસ્કાર કરો. અસ્મે રુદ્ર Yeah.